અરે છોટું હરણ, તારી તબિયત તો ખરાબ છે, પણ તારો પેલો જીગરી દોસ્ત ક્યાં છે જે તને ચોંટીને રહેતો હતો? ખબર નથી ક્યાં ગયો છે. સવારથી હજુ સુધી આવ્યો નથી. તેને વિચાર્યું કે તારી બીમારીમાં તેને તારી સેવા કરવી પડશે, તેથી ભાગી જાઉં છું, એટલે તે જતો રહ્યો હશે. તેવું ના હોઈ શકે. એવું જ થયું છે. મેં કહ્યું હતું ને કે સમય આવતા તને અમારી દોસ્તીનું મહત્વ સમજાશે. તે આ જ સમય છે. દૂર ક્યાંક એક જંગલમાં છોટું નામનું હરણ રહેતું હતું, જેને જંગલમાં રહેતા રહેતા ખૂબ જ એકલાપણું લાગતું હતું. કેટલું મોટું જંગલ છે અમારું, તો પણ એક અજીબ એકલતાની અનુભૂતિ થાય છે. કદાચ મારું પણ કોઈ મિત્ર હોત. તે વખતે શિયાળ, વરુ અને રીંછ ત્યાંથી પસાર થતા હતા. એકલું કેમ રહે છે? અમારી સાથે દોસ્તી કર. અમે છીએ ને તારી સાથે રહેવા. હું અને તારી સાથે મિત્રતા કરું? તારું કામ છે બીજાને મૂર્ખ બનાવવાનું, બીજાનું ખાવાનું ચોરવાનું અને તેમને હેરાન કરવાના. તારી સાથે મિત્રતા કરીને હું ખોટી વસ્તુઓ સિવાય કાંઈ જ નથી શીખવાનો. તેના કરતાં તો હું એકલો જ સારો છું. સમય આવતા તને અમારી મિત્રતાનું મહત્વ સમજાશે. હા, જોઈ લેજે. અને પછી ત્રણે ત્યાંથી જતા રહ્યા. થોડી વાર પછી હરણને એક હાથી કે જે તેની જ ઉંમરનો હતો તેની સામે આવતો જોવા મળ્યો. હેલો પ્યારા હરણ, મારું નામ જમ્બો હાથી છે. હું આજે જ આ જંગલમાં આવ્યો છું. તારું નામ શું છે? મારું નામ છોટું હરણ છે અને હું જન્મ્યો ત્યારથી જ આ જંગલમાં રહું છું. આમ કહેતા જ બંને હસી પડ્યા અને આમ તેઓ એકબીજા સાથે ગપ્પા મારવા લાગ્યા. છોટું હરણ, શું અહીંયા એવી કોઈ જગ્યા છે જ્યાં હું મારું ઘર બનાવી શકું? હા, આ જંગલમાં તેવી બહુ બધી જગ્યા છે. આવો મારી સાથે. હરણ તેને એક જગ્યાએ લઈ ગયું કે જ્યાં હરિયાળી હતી અને જગ્યા પણ ખૂબ સરસ હતી. અરે વાહ, અહીંયા તો હું મારી પસંદગીનું ઘર આરામથી બનાવી શકું. હા મારા મિત્ર, અને હું પણ તેમાં તારી મદદ કરીશ. વહાલા મિત્ર, હું મારું ઘર જાતે બનાવીશ. હું તારો ફાયદો ઉઠાવવા નથી માંગતો. આ સાંભળીને પણ હરણે તેની મદદ કરવાનો ફેસલો છોડ્યો નહીં. તે બંને જણાએ ઘર બનાવવા માટે સારી લાકડીઓ, મોટા મોટા પાંદડા અને છાપરું બનાવવા માટે પાતળી દાંડીઓ ભેગી કરી. બંને જણાએ મળીને 2 દિવસની અંદર જ એક ઝૂંપડી જેવું ઘર બનાવ્યું. વાહ, કેટલું સરસ ઘર બન્યું છે. તારો ખૂબ ખૂબ આભાર મારા હરણ દોસ્ત. ધન્યવાદની જરૂર નથી. તું મારો પ્રિય મિત્ર છે. આ તો મારે કરવાનું જ હતું. આ દિવસથી બંને એકબીજાના પાક્કા મિત્રો બન્યા. સાંજ પડી. હરણ હાથીથી રજા લઈને પોતાની ગુફા તરફ આગળ વધ્યું. હરણ દરરોજ હાથીના ઘરે આવતો અને આખો દિવસ બંને સાથે રહેતા. એક દિવસ જ્યારે છોટું હરણ જમ્બો હાથીના ઘરે ના આવ્યું તો હાથીને ઘણી ચિંતા થઈ. હવે હાથી છોટું હરણની ગુફાએ પહોંચ્યો. અરે શું થયું છોટું હરણ? તું આજે મારા ઘરે કેમ ના આવ્યો? જમ્બો હાથી, મને ખૂબ દુખાવો થાય છે. મારાથી ઊભા નથી રહેવાતું. હાથીએ પોતાની સૂંઢ અડાડી અને જાણી લીધું કે છોટું હરણને તાવ આવ્યો છે. વહાલા મિત્ર, તને તો ઘણો તાવ આવ્યો છે. આમ કહીને હાથીએ કંઈક વિચાર્યું અને બોલ્યો કે હું જરા હમણાં આવું છું. આમ કહીને તે ત્યાંથી જતો રહ્યો. છોટું હરણ તેની રાહ જોતું રહ્યું, પણ ઘણા કલાકો વીતવા છતાં તે હાથી તેની પાસે ન આવ્યો. ફરી પેલા 3 જાનવર તેની પાસે આવ્યા. છોટું હરણ, તારી તબિયતની ખબર પડી તો અમને બહુ ખોટું લાગ્યું. આ જો, તારા માટે ખાવાનું લાવ્યા છે. તેઓએ દ્રાક્ષના ઝુમખા છોટું હરણની સામે મૂક્યા અને તેને ખાવા માટે કહ્યું. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. મને તેમ પણ ખૂબ જ ભૂખ લાગી હતી. આમ કહીને તેણે દ્રાક્ષને ખાવાનું શરૂ કર્યું.
અરે છોટું હરણ, તારી તબિયત તો ખરાબ છે, પણ તારો પેલો જીગરી દોસ્ત ક્યાં છે જે તને ચોંટીને રહેતો હતો? ખબર નથી ક્યાં ગયો છે. સવારથી હજુ સુધી આવ્યો નથી. તેને વિચાર્યું કે તારી બીમારીમાં તેને તારી સેવા કરવી પડશે, તેથી ભાગી જાઉં છું. એટલે તે જતો રહ્યો હશે. તેવું ના હોઈ શકે. એવું જ થયું છે. મેં કહ્યું હતું ને કે સમય આવતા તને અમારી દોસ્તીનું મહત્વ સમજાશે. તે આ જ સમય છે. તેમની વાત સાંભળીને છોટું હરણના હૃદયને ઠેસ પહોંચે છે. ધીરે ધીરે સાંજ પડી અને હાથીનો તો કોઈ અતોપતો નહોતો અને હરણના સ્વાસ્થ્યમાં પણ સુધારો ન થયો. બીજા દિવસે સવારે ફરી પેલા 3 જણા હરણની ગુફાએ આવ્યા અને તેના માટે સંતરા લઈ આવ્યા. હરણ ખુશ થઈને તે ખાવા લાગ્યું. તેને પસ્તાવો થઈ રહ્યો હતો કે જે જાનવરોને તે ખરી ખોટી સંભળાવતો હતો, આજે તે જ જાનવરો તેને કામ આવતા હતા. તે વારંવાર તેમનો આભાર માનતો અને તેમની માફી માંગતો હતો. થોડીવાર બધાએ વાતો કરી અને પછી ત્યાંથી જતા રહ્યા. હવે બહુ થયું. ક્યાં સુધી એની નોકરી કરીશું? આપણા પ્લાનને અંજામ આપવાનો સમય આવી ગયો છે. સાંજના સમયે જ્યારે હરણ એકલું હતું ત્યારે જંબો હાથી ત્યાં પહોંચી ગયો. તેને જોતા જ છોટું હરણને તો ખૂબ જ ગુસ્સો આવી ગયો. શું જોવા આવ્યો છે તું અહીંયા? કે હું જીવતો છું કે મરી ગયો છું? એવું કેમ બોલે છે મિત્ર? મને મિત્ર ના કહીશ. મિત્ર તે હોય કે જે સારા અને ખરાબ બંને સમય સાથ નિભાવે. તું તો મારી તબિયત ખરાબ થઈ એટલે તરત છોડીને જતો રહ્યો. મને ખાવાનું પણ તે લોકો લાઈને આપે છે જેમની જોડે હું સરખી રીતે વાત પણ નહોતો કરતો. તને હજુ કશું ખબર નથી ને, એટલે તું ગુસ્સો કરી રહ્યું છે. હું તારો સાથ છોડીને ભાગ્યો ન હતો. મને ખબર પડી ગઈ હતી કે તને ડેન્ગ્યુ તાવ આવ્યો છે અને તારી પાસે ફક્ત 3 દિવસ હતા. મેં મારા ઘરમાં આની દવાઓ રાખી હતી, પણ ખબર નહીં કોણ જાણે એ દવાઓ ક્યાં ગાયબ થઈ ગઈ. મારા પાસે સમય ઓછો હતો. જો હું તને કહેવા માટે આવત ને તો ઘણું મોડું થઈ જાત. તેથી હું જૂના જંગલે ગયો હતો. ત્યાંથી હું તારા માટે 2 દિવસ મુસાફરી કરીને આ જડીબુટ્ટીઓ લાવ્યો છું. અને ખાઈ લે દોસ્ત. જો સવાર સુધી તારો તાવ ન ઉતર્યો ને તો હું મારો સારો મિત્ર ગુમાવી દઈશ. આ સાંભળીને છોટું હરણની આંખોમાંથી આંસુ આવી ગયા. તેણે તે જડીબુટ્ટી ખાઈ લીધી. મને માફ કરી દે જંબો હાથી કે હું તારી મિત્રતા ઉપર શંકા કરીને બેઠો. વિશ્વાસ કર, તને ફરીથી અહીંયા જોઈને હું ખૂબ જ ખુશ થયો છું. તે બંને જણાએ ઘણા સમય સુધી વાતો કરી અને છોટું હરણ પછી ઠીક થઈ ગયો. અરે વાહ! જો મારા મિત્ર, હું એકદમ ઠીક થઈ ગયો. તે પોતાના પગ ઉપર ઊભો રહ્યો અને ઉછળકૂદ કરવા લાગ્યો. તે ગુફામાંથી બહાર આવ્યા જ હતા કે તેમને તે 3 જણા અને શેરસિંહ જોવા મળ્યા. અરે, તમારા લોકો સાથે આ શેરસિંહ અહીંયા શું કરી રહ્યો છે? શેરસિંહ, આજ તે હરણ છે જેને અમે તમારા માટે તૈયાર કર્યું છે. આ જોઈને છોટું હરણ ડરી ગયું. હવે તેને ખબર પડી કે શા માટે તે 3 જણા આની સેવા કરતા હતા. મારું ફેવરેટ ખાવાનું, એક હરણ. આમ કહીને શેરસિંહ છોટું હરણ તરફ વધવા લાગ્યો. પણ ત્યાં જ જંબો હાથી તેમની વચ્ચે આવ્યો અને બોલ્યો કે મારા રહેતા મારા મિત્રને કોઈ કશું નહીં કરી શકે. આમ કહીને તેણે શેરસિંહને એવી ટક્કર મારી કે તે દૂર જઈને પડ્યો. તમે લોકોએ મારી ઇન્સલ્ટ કરવા માટે મને બોલાવ્યો હતો. ના ના શેરસિંહ, આવું નથી. અમે તો તમને ખાવાનું ખવડાવવા માંગતા હતા. એક હાથીની ટક્કર ખાવા લાવ્યા હતા મને. તમારી તો. આમ કહીને શેરસિંહે તે 3 જણા પર હુમલો કર્યો, પણ તે 3 જણા બૂમ પાડતા પાડતા ભાગી ગયા. છોટું હરણ અને જંબો હાથી આ જોઈને ખૂબ જ ખુશ થયા અને હંમેશની જેમ એક સાથે ફરવા નીકળી પડ્યા. મારી નીચેની ડાળખી પર એક લીલા રંગનું સફરજન છે. તે જાદુઈ સફરજન છે. તેને તું લઈ જા. તેનાથી તારી બધી તકલીફો દૂર થઈ જશે. આ વાર્તા છે સીમાપુર ગામની.
જ્યાં ઘણા બધા પક્ષીઓ ઘનઘોર જંગલમાં રહેતા હતા અને ત્યાં એક પોપટ રાજા પણ હતો. પક્ષીઓ વધારે હોવાના કારણે પોપટ રાજા બધાને થોડું થોડું ખાવાનું આપતો હતો, જેથી તેમના દિવસનું ગુજરાન ચાલે. પણ આ વાત પક્ષીઓને સમજમાં આવતી ન હતી. તે વિચારતા હતા કે અમારો રાજા અમારું ખાવાનું ખાય છે અને બધા આ વાતને લઈને બેચેન રહેતા હતા. તેથી તેઓ રાજાની ભલાઈ જોઈ શકતા ન હતા અને તેઓ વિચારતા હતા કે અમારો રાજા ખૂબ જ કઠોર છે. બધા પક્ષીઓને ખાવા માટે તડપાવે છે અને દિવસનું માત્ર થોડું જ ખાવાનું આપે છે. અને કેટલાક પક્ષીઓ એટલા તોફાની હતા કે તેઓ બીજાનું ખાવાનું ચોરીને લઈ જતા હતા. એવા જ બે બાજ હતા. જે પોતાનું ખાવાનું ખાઈ લીધા પછી પણ બીજાનું ખાવાનું ચોરી લેતા હતા. અરે બાજભાઈ, ચાલો ને કોઈ બીજાનું ખાવાનું લઈને આવીએ. આટલાથી આપણું પેટ તો ભરાતું નથી. હા હા, ચાલ જઈએ. કોઈ બીજાનું ખાવાનું ચોરીને લાવીએ અને આપણું પેટ ભરીએ. પછી એક બાજ કબૂતર પાસે જાય છે. અરે કબૂતરભાઈ, મારા બાજભાઈની તબિયત ખરાબ થઈ ગઈ છે અને તેને દવા લેતા પહેલા થોડું ખાવાનું ખાવું પડશે. અમારું ખાવાનું તો સવારે જ ખતમ થઈ ગયું છે. તમે તમારું થોડું ખાવાનું આપી દો, હું તમને પછી મારા ખાવાનામાંથી ભાગ આપી દઈશ. કઈ વાંધો નહીં બાજભાઈ, આ લો મારું ખાવાનું લઈ જાઓ અને બીજા બાજને ખવડાવી દો. અરે વાહ, મેં તો આને કેટલી સહેલાઈથી પાગલ બનાવી દીધો. કેટલી મજા આવી. હવે હું આ ખાવાનું મારા ભાઈ સાથે ખાઈશ. બાજભાઈ જુઓ, હું પેલા કબૂતરને કેટલી સરળતાથી બુદ્ધુ બનાવીને ખાવાનું લઈ આવ્યો. હવે આપણા બંનેનું પેટ સરસ રીતે ભરાઈ જશે. અરે વાહ ભાઈ, તે તો કમાલ કરી દીધી. ચાલો આપણે ખાવાનું ખાઈએ. તે બંને બાજ આ રીતે બધા જંગલના પક્ષીઓને બુદ્ધુ બનાવતા હતા અને કોઈને કોઈ બહાનું બતાવીને કોઈને કોઈ પક્ષી પાસેથી ખાવાનું લઈને આવી જતા હતા. જ્યારે આ તકલીફ વધારે વધવા લાગી અને બધા પક્ષીઓને તેમની ચાલાકીની ખબર પડી, તો બધા પક્ષીઓ મળીને તે બંને બાજની ફરિયાદ પોપટ રાજા પાસે કરે છે. પછી પોપટ રાજાએ તે બંને બાજોને એક ગુફામાં પૂરી દેવાનો આદેશ કર્યો અને સાથે તેમને ખાવાનું પણ નહોતું મળતું અને બહાર તેઓ આકાશમાં ઉડી પણ નહોતા શકતા. પોપટ રાજાએ તેમને ખૂબ જ ખરાબ સજા આપી અને બીજી બાજુ નાની ચકલી, જે પોતાની મહેનતથી ખાતી હતી અને મહેનતથી કમાતી હતી, ખાવાનું ઓછું મળવાના કારણે તે ઠેર ઠેર પોતાના બાળકો માટે ખાવાનું એકઠું કરતી હતી, જેથી તેમનું પેટ ભરાઈ શકે. એક દિવસ નાની ચકલી ખાવાનું શોધવા જઈ રહી હતી તો તેણે જોયું કે એક ઝાડની ડાળી અડધી તૂટી ગઈ છે અને અડધી લટકી રહી છે અને ઝાડ ખૂબ જ જોરથી રડી રહ્યું હતું. અરે ઝાડ ભાઈ, તમને શું થયું? આટલું કેમ રડી રહ્યા છો? નાની ચકલી, મારી મદદ કર. મારી ડાળખી અડધી તૂટી ગઈ છે, જેના કારણે તે લટકી રહી છે. તેના કારણે મને ખૂબ જ દુખાઈ રહ્યું છે. તું તેને પૂરી નીકાળીને ફેંકી દે, જેથી મને આ દુખાવામાંથી છુટકારો મળે. નાની ચકલી તેને નીકાળીને ફેંકી દે છે. આજે તે મારી મદદ કરી છે. જો તને ભવિષ્યમાં ક્યારેય પણ મારી મદદ લેવી પડે તો નિઃસંકોચ લઈ લેજે. હું તને મદદ માટે હંમેશા આગળ રહીશ. ઝાડ ભાઈ, તમને શું કહું? પોપટ મહારાજ અમને ઓછું ખાવાનું આપે છે, તેથી હું મારા બાળકોનું પેટ નથી ભરી શકતી. તેથી હું જંગલમાં ખાવાનું શોધવા જાઉં છું, પણ મને ખાવાનું મળતું જ નથી. અરે હવે ખાવાની ચિંતા ન કરીશ નાની ચકલી. હું તને એવી વસ્તુ આપું છું જેથી તારી ખાવાની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જશે. ઝાડ ભાઈ, બતાવો, તે શું છે? મારી નીચેની ડાળખી પર એક લીલા રંગનું સફરજન છે. તે જાદુઈ સફરજન છે. તેને તું લઈ જા. તેનાથી તારી બધી તકલીફો દૂર થઈ જશે. વાહ, આ તો ઘણું સારું છે. હું તેને હમણાં જ લઈ લઉં છું. તું તેને લઈ જા
તેનું જાદુ ચલાવવા માટે તારે બોલવું પડશે, છું મંતર તારા રમ પમ તારા રમ પમ, અને પછી જાદુઈ સફરજન બોલવાનું શરૂ કરી દેશે અને તું જે કંઈ પણ માંગીશ એ તારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. આ એક વખતમાં 2 ઈચ્છાઓ પૂરી કરે છે અને પછી કેટલાક દિવસો માટે તે સૂઈ જાય છે અને પછી ફરીથી તેને ચલાવવા માટે તારે આવું જ બોલવું પડશે. નાની ચકલી તે જાદુઈ સફરજનને લઈને ઉડી જાય છે અને તે તેની પાસે કંઈક માંગવા લાગે છે. જેવી જ તે જાદુઈ સફરજનને મંત્ર સંભળાવે છે, જાદુઈ સફરજન તેની સાથે વાત કરવાનું શરૂ કરી દે છે. કહો નાની ચકલી, શું જોઈએ? હું તારી બધી ઈચ્છાઓ પૂરી કરી સૂવા માટે જતો રહીશ. જાદુઈ સફરજન ભાઈ, મને થોડું ખાવાનું જોઈએ. મારે મારા બાળકોને ખવડાવવું છે. તેમનું પેટ નથી ભરાયું. જેવો આદેશ તમારો. હું હમણાં જ તમને ખાવાનું આપી દઉં છું. જાદુઈ સફરજન ઘણું બધું ખાવાનું નાની ચકલી સામે પ્રગટ કરે છે. અરે વાહ, તું તો ગજબ છે. તારું જાદુ તો કામ કરે છે. આભાર જાદુઈ સફરજન. હું જાદુઈ સફરજન છું. મારું જાદુ તો કામ જ કરે છે. હવે કહો તમારી બીજી ઈચ્છા. શું છે તમારી બીજી ઈચ્છા? ચોમાસાની ઋતુ આવવાની છે અને મેં હજી સુધી મારું ઘર નથી બનાવ્યું, કારણ કે તેના માટે મને ક્યાંયથી લાકડી નથી મળી. તમે મને વરસાદથી બચવા માટે એક ઘર આપી દો. જાદુઈ સફરજન નાની ચકલી સામે એક નાનું ઘર પ્રગટ કરી દે છે. તમે તો મારા ખૂબ સારા મિત્ર છો જાદુઈ સફરજન. હવે તમે સુવા જતા રહો. મારી ઈચ્છા પતી ગઈ. સારું નાની ચકલી, હું સુવા જાઉં છું. અને પછી જાદુઈ સફરજન પોતાની આંખ બંધ કરીને ફરીથી સૂઈ જાય છે. એક વખત જ્યારે નાની ચકલી જાદુઈ સફરજન પાસે પોતાની ઈચ્છા માંગી રહી હતી, ત્યારે બંને તોફાની બાજ જાદુઈ સફરજનનું જાદુ જોઈ લે છે. અરે ભાઈ, આ સફરજન તો જાદુઈ છે, આપણે તેને ચોરવું જ પડશે. પછી આપણે બધા પક્ષીઓ પર હુકમ ચલાવી શકીશું. રાત્રે દબાયેલા પગે બંને બાજ તે જાદુઈ સફરજન પાસે જાય છે અને જેવું તેને પોતાની ચાંચથી ઉઠાવવા જાય છે, જાદુઈ સફરજનની ઊંઘ ઉડી જાય છે. તમે બંને દુષ્ટ બાજોએ મારી ઊંઘ બગાડી. હવે તમને આની સજા મળશે. જાદુઈ સફરજન પછી બંને બાજોને પોતાની ક્રોધિત આંખોથી બાળીને ખાખ કરી દે છે. આ વાર્તા ઉપરથી આપણને આ શીખ મળે છે કે જો આપણે બીજાની મદદ કરીએ છીએ અને તેમની સાથે સારું જ કરીએ છીએ તો આપણને પણ સારું જ પરિણામ મળે છે. નાની ચકલીએ તે ઝાડને મદદ કરીને પોતાના જીવન માટેનું કામ સરળ કરી દીધું અને દુષ્ટ બાજોએ લાલચમાં આવીને પોતાના જીવ ગુમાવ્યા. હવે જાદુઈ સફરજન નાની ચકલી પાસે જ હતું અને તેને જ્યારે પણ કંઈક જોઈતું હતું તે જાદુઈ સફરજન પાસે માંગી લેતી.